જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 11નો 43મો શ્લોક સમજીશું. પિતાસી લોકસ્ય ચરાચરસ્ય તવમસ્ય પૂજ્યશ્ચ ગુરુ ગરિયાન ન તવ તસ્મો સત્ય વ્યધિક કૃતોન્યો લોકત્રયેપ્ય પ્રતિમ પ્રભાવ. આપ આ સંપૂર્ણ જગતના સ્થાવર અને જંગમ સર્વના પિતા છો. આપ તેના પરમ પૂજ્ય આધ્યાત્મિક ગુરુવર્ય છો. આપનો કોઈ સમવર્યો નથી અને ન તો કોઈ આપની સાથે સમરૂપ થઈ શકે તેમ છે. તેથી હે અપરિમેય શક્તિશાળી પ્રભુ, ત્રણેય લોકમાં આપની અધિક શ્રેષ્ઠ કોઈ હોઈ શકે? પુત્ર વડે પિતા પૂજનીય હોય છે, તેવી જ રીતે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ પૂજનીય છે. તેઓ જ સદગુરુ છે, કારણ કે તેમણે બ્રહ્માજીને સર્વ વેદોના પ્રથમ ઉપદેશ આપેલો અને અત્યારે તેઓ અર્જુનને ભગવદ્ ગીતાનો ઉપદેશ આપી રહ્યા છે. તેથી તેઓ આદિગુરુ છે અને હાલમાં કોઈ પણ સદગુરુએ કૃષ્ણની પ્રારંભ થયેલી ગુરુ પરંપરાના વંશજ હોવું જરૂરી છે. કૃષ્ણનું પ્રતિનિધિત્વ કર્યા વિના કોઈ પણ મનુષ્ય આધ્યાત્મિક વિષયોનો શિક્ષક કે ગુરુ થઈ શકે નહીં. ભગવાનને બધા પ્રકારે નમસ્કાર કરવામાં આવી રહ્યા છે. તેમની મહાનતા અપાર છે. કોઈ પણ વ્યક્તિ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના શ્રી કૃષ્ણથી અધિક મહાન હોઈ શકે નહીં હોઈ શકે, કારણ કે આ લોકમાં કે દિવ્યલોકમાં કૃષ્ણનો સમવડિયો કે તેમનાથી અધિક શ્રેષ્ઠ કોઈ જ નથી. બધા લોકો તેમનાથી ઉતરતા છે, તેમનાથી ચડિયાતો થઈ શકે તેવો કોઈ નથી. આ બાબતનો ઉલ્લેખ શેત્વાસર ઉપનિષદમાં થયો છે. ન તસ્ય કાર્યકરણમ ચ વિદતે ન તત સમાસ્વભ્ય દિકેશ્વ દ્રશ્યતે. ભગવાન કૃષ્ણને પણ સામાન્ય મનુષ્યની જેમ ઇન્દ્રિયો તથા શરીર છે, પરંતુ તેમને મન, પોતાની ઇન્દ્રિયો, શરીર, મન તથા સ્વયં પોતાની વચ્ચે કોઈ તફાવત નથી. તેમણે પૂરેપૂરી રીતે નહીં જાણનારા મૂર્ખ મનુષ્યો કહે છે કે કૃષ્ણ પોતાના આત્મા, મન, હૃદય તથા અન્ય દરેક વસ્તુથી ભિન્ન છે. કૃષ્ણ તો પરમબ્રહ્મ છે, તેથી તેમના કાર્યો તથા શક્તિઓ પણ સર્વોપરી છે. એમ પણ કહેવામાં આવ્યું છે કે તેઓ આપણા જેવી ઇન્દ્રિયો ધરાવતા નથી અને છતાં તેઓ બધા ઇન્દ્રિય વિષયક કાર્યો કરી શકે છે. તેથી તેમની ઇન્દ્રિયો નથી અપૂર્ણ કે નથી મર્યાદિત. તેમનાથી વધુ મહાન કોઈ નથી, કોઈ તેમનો સમકક્ષ નથી અને દરેક જીવ તેમનાથી નિમ્ન કક્ષાનો છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના જ્ઞાન, શક્તિ તથા કર્મ બધું જ દિવ્ય છે. ભગવદ્ ગીતામાં જણાવ્યું છે કે જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સ્વર્જુન. જે મનુષ્ય કૃષ્ણના દિવ્ય શરીર, કાર્યો તથા તેમની પૂર્ણતા વિશે જાણી લે છે, તે પોતાના આ શરીરનો ત્યાગ કર્યા પછી વૈકુંઠ ધામમાં પાછો જાય છે અને આ દુઃખમય જગતમાંથી ફરીથી જન્મતો નથી. તેથી મનુષ્યએ જાણવું જોઈએ કે કૃષ્ણના કાર્યો બીજાઓથી ભિન્ન પ્રકારના છે. કૃષ્ણએ ઉપદેશેલા નિયમોનું પાલન કરવું એ જ સર્વોત્તમ માર્ગ છે. તે મનુષ્યને પૂર્ણ બનાવશે. કૃષ્ણનો સ્વામી થઈ શકે તેવો કોઈ થયો નથી અને બધા જ તેમના દાસ છે. એ સુવિદિત છે. ચૈતન્ય ચરિતામૃત આ હકીકતનું સમર્થન કરે છે. એકલે ઈશ્વર કૃષ્ણ આ ઋષભ નૃત્ય. કેવળ કૃષ્ણ જ ઈશ્વર છે અને બધા તેમના દાસ છે. બધા જ તેમના આદેશોનું પાલન કરી રહ્યા છે. એવો કોઈ નથી જે તેમના આદેશોનું ઉલ્લંઘન કરી શકે. દરેક વ્યક્તિ તેમની અધ્યક્ષતા હેઠળ હોવાથી તેમના નિર્દેશ પ્રમાણે કાર્ય કરી રહેલ છે. બ્રહ્મ સંહિતામાં જણાવ્યા પ્રમાણે તેઓ સર્વ કારણના આદિ કારણ છે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ. શ્રી રામ શ્રી રામ